નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરીશું નવેમ્બર માસનું પેન્શન ક્યારે આવશે અને કેટલું આવશે, આટલું વધારાનું મળશે પેન્શન આ વખતે. જાણી લો સંપૂર્ણ માહિતી ફક્ત એક જ ક્લિકમાં. વિડીયો શરૂ કરતા ચેનલમાં નવા છો જેને સબસ્ક્રાઈબ કરી લો. તમને અમારા ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, નવેમ્બર માસનું પેન્શન ક્યારે આવશે એ તો તમે જાણો છો. મિત્રો, હરેક મહિનાની 1લી તારીખે તમને પેન્શન તમારા ખાતામાં જમા થાય છે. આ વખતે નવેમ્બર માસનું પેન્શન તમારે 1લી ડિસેમ્બર એટલે કે વાર સોમવારે જમા થવાનું છે. સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે કેટલું જમા થશે, આ વખતે કેટલું પેન્શન મળશે. તો સૌપ્રથમ તમે જાણો છો મિત્રો, દિવાળી પહેલાં ગુજરાત રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થુમાં 3% વધારો જાહેર કર્યો હતો. 55%થી વધારીને 58% મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું હતું. એટલે મિત્રો, દિવાળીમાં સમયમાં સરકારશ્રી દ્વારા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા 16થી 18 ઓક્ટોબર વચ્ચે 58% મોંઘવારી ભથ્થું એટલે કે જે પણ પેન્શનધારકોને આવતું હોય બધું જ પેન્શન 16થી 18 ઓક્ટોબર વચ્ચે તેમના ખાતામાં જમા કરવામાં આવ્યું હતું. એ વખત તમે જાણો છો તેમ દિવાળી સમયગાળા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વનું પગલું ભર્યું હતું. પરંતુ હવે આ વખતે 1 ડિસેમ્બર 2025 નવેમ્બર માસનું પેન્શન કેટલું જમા થશે એ બાબત તમે જાણો છો. હરેક મહિના 1લી તારીખે મળે છે, પરંતુ મિત્રો વચમાં શનિવારે અને રવિવાર આવે તો ત્યારબાદ થોડી 1 દિવસ 2 દિવસ આગળ પાછી થાય છે. પરંતુ આ વખતે જાણીશું નવેમ્બર માસનું પેન્શન કેટલું આવશે. મિત્રો, સૌપ્રથમ તમારે એ જાણવું જરૂરી છે કે તમારું મૂળ પેન્શન કેટલું હોય છે. તો મિત્રો, સૌપ્રથમ બેઝિક પેન્શન તમે જાણો છો, જ્યારે તમે સેવા નિવૃત્ત થાય છો ત્યારે તમે નક્કી કરવામાં આવ્યું છે તમારું પેન્શન કેટલું હોય છે. તો તમારે જ્યારે તમે સેવા નિવૃત્ત થયા ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે પેન્શન કેટલું છે. તો આ પેન્શન હરેક પેન્શનધારકને અલગ અલગ હોય છે. મિત્રો, કેટલાક પેન્શનધારક અલગ અલગ હોય છે. તો તમારું મૂળ પેન્શન આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે જો તમારું મૂળ પેન્શન 10,000 રૂપિયા હોય તો 10,000ના 58% લેખે મોંઘવારી ભથ્થું થશે 5,800 રૂપિયા મોંઘવારી ભથ્થું થશે. અને જો તમે 1,000 મેડિકલ એલાઉન્સ લેતા હો તો 1,000 મેડિકલ એલાઉન્સ થશે. આ મિત્રો 10,000 પ્લસ 5,800 પ્લસ 1,000 બરાબર છે 16,800. આ જે રકમ આવશે મિત્રો, આમાં કેટલીક રકમ કપાત થશે. જેમ કે મિત્રો, તમારી જે કોમ્પિટિશન કપાતની રકમ 15 વર્ષના સમયગાળા દરમિયાન કોમ્પિટિશન કપાતની રકમ થાય છે. જ્યારે તમે સેવા નિવૃત્ત થાય છો ત્યારે તમે એક રકમ લો છો. જે રકમ છે તમારા પેન્શનના હપ્તા વાઇઝ પેન્શનના મહિને તમારે જે રકમ થોડા 15 વર્ષની આસપાસ તમારે જે કપાય છે તો તેને કહેવાય છે કોમ્પિટિશન કપાતની રકમ. જો તમારે 15 વર્ષ ન થયા હોય તો તમારે 16,800માં તે રકમ બાદબાકી કરવાની રહેશે કે માઇનસ કરવાની રહેશે. ત્યારબાદ બીજી જે તમારા આવકવેરો એટલે કે તમારે ઇન્કમ ટેક્સનું તમારે આવતું હોય, કરપાત્ર મર્યાદા થતું હોય 3 લાખથી વધુ તમારી રકમ થતી હોય તો ત્યાં તમે તે બાદબાકી કરવાની રહેશે. એટલે કે મિત્રો 10,000 પ્લસ 5,800 પ્લસ 1,000 આ 16,800માં તમારે 15 વર્ષો કોમ્પિટિશન કપાતની રકમ માઇનસ કરવાની રહેશે. સારી આવકવેરાની બાદબાકીની રકમ કરવામાં આવશે. અને જે પણ રકમ દાખલા કે જે રકમ કરશો જે મૂળ પેન્શન આવશે તે જ મૂળ પેન્શન તમને આ વખતે 1 ડિસેમ્બર 2025ના રોજ તમારા ખાતામાં જમા થવાનું છે. મિત્રો, તો આ વખતે 1લી ડિસેમ્બર 2025 જે તમારું જે મૂળ પેન્શન છે તેટલું મૂળ પેન્શન તમારે આ વખતે જમા થવાનું છે. તમને કહ્યું તેમ મિત્રો, મૂળ પેન્શન જે બેઝિક પગાર પ્લસ 1,000 મેડિકલ એલાઉન્સ અને 58% મોંઘવારી ભથ્થું આ ત્રણનો સરવાળો કરશો. તેમાં કોમ્પિટિશન કપાતની રકમ માઇનસ કરશો અને મિત્રો બીજી આવકવેરાની રકમ માઇનસ કરશો. આટલું જે તમારું મૂળ પેન્શન આવે છે તેમાં મૂળ પેન્શન તમને મળવાનું છે. સાથે અન્ય ફાયદા છે, જો તમારા ડિસેમ્બર મહિનામાં જો તમારા મિત્રો જેમ ઉંમર આધારિત પેન્શન મળતું હોય, જે 70 વર્ષ 75 વર્ષ 85 90 વર્ષ કરતા હોય તો તમારે તે વધારાનો લાભ તમે 5%, 10%, 15% તમને 1%નો લાભ તમને તમારા ખાતામાં વધારાનું પેન્શન તમારા ખાતામાં જમા થશે. મિત્રો, તો 1 ડિસેમ્બર 2025 મૂળ પેન્શન જમા થવાનું છે. આમાં બીજું કંઈ વધારો લાભ મળવા જઈ નથી. જો તમારું ઉંમર આધારિત પેન્શન થતું હોય તે તમને વધારે પેન્શન મળશે. તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ. આપણી આ ચેનલ
એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.